કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, આજરોજ પંચમહાલ લોકસભાની એક ખાસ મિટિંગનું આયોજન છે. શું આયોજન છે અને કયા વિસ્તાર માટેનું આવ્યું? પંચમહાલ જિલ્લાની આજની આ મિટિંગ છે. આગામી લોકસભાની રણનીતિ ઘડવા માટે સંગઠનાત્મક રીતે જે કંઈ આયોજન કરવાનું છે એ બધી બાબતોની વિગતે ચર્ચા થાય એ માટેની આજની આ મિટિંગનું આયોજન છે. તમામ આપણે જોઈ શકીએ છીએ કે તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, પીઢ નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખી સંગઠનને વધુ સુચારુરૂપ બનાવવા માટે આજે અમે જે છે ચર્ચા વિચારણા અહીંયા અમે કરી રહ્યા છીએ. ખાસ કરીને આજરોજ ગુજરાત સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું છે. બજેટ માટે શું પ્રતિક્રિયા છે આપની? બજેટ આપણે જોઈએ તો દર વર્ષે એક જે રીતે કહેવાય કે ફાઇલમાંથી એક પેપર કાઢી અને એ જ વાંચી જવાતું હોય છે. એમાં નથી વર્તમાનમાં કરેલી કામગીરીની કોઈ ચર્ચા વિચારણા દેખાતી કે નથી આગામી દિવસોમાં શું કરવા માંગે છે એનું કંઈ વિઝન દેખાતું. એટલે જેને કહેવાય કે ચીલા ચાલુ બજેટ દર વખતે જે હોય છે એક પ્રક્રિયાના ભાગરૂપે દર વખતે થતું હોય છે, જેના પરિણામે જે છે લોકોની અંદર જે છે નિરુત્સાહ લોકો થયા છે. લોકોને એમ હતું કે આગામી દિવસોનું વિઝન હશે, લોકોની જે સમસ્યા જે છે ખાસ કરીને જે મોંઘવારી છે, બેકારી છે બાબતની હતું. બીજું એ હતું કે આગામી દિવસો માટે કંઈક એવી યોજનાઓ જાહેરાત કરવામાં આવશે કે જેનાથી લોકોને જે છે કે રાહત મળી રહે, પરંતુ એવું કંઈ આ બજેટમાં દેખાતું નથી. સાહેબ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી જ્યારે નજીકમાં છે, કોંગ્રેસ ગુજરાતમાં ક્યાંક તૂટતી નજર આવી રહી છે. શું કહેશો, કયા પ્રકારનો કોનો ચહેરો છે જેનાથી કોંગ્રેસ હવે ચૂંટણી લડવાની છે? આની અંદર લોકસભાની ચૂંટણી સ્થાનિક ચહેરા ઉપર નથી લડાતી હોતી, એ રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાતી હોય છે. અને આપ જોઈ રહ્યા છો કે જે રીતના રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે અને ગુજરાતમાં પણ આવવાના છે. અને કોંગ્રેસ પક્ષનું જે વિઝન છે, જે આગામી દિવસોમાં જો કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો કોંગ્રેસ શું આ દેશ માટે કરવા માંગે છે એ બાબત મૂકવા માટે જે છે રાહુલ ગાંધીજી જેને કહેવાય કે એજન્ડા જે છે એનું પોતાનું એ સેટ કરી અને લોકોને સંબોધિત કરી રહ્યા છે અને લોકોને પોતાનું વિઝન બતાવી રહ્યા છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર પહેલાં જેવી સ્થિતિ નહીં હોય, જે 0-26ની હતી એવી નહીં હોય. ઘણી બધી સીટો પર બહુ સારી લડત થશે અને આ વખતે કોંગ્રેસ જે છે એ છેલ્લી બે ચૂંટણીઓથી જે મેણું છે કે અમે નથી જીતી શકતા, પરંતુ આ વખતે લોકોની અંદરનો જો ઉત્સાહ જોતા અને સરકાર સામેની જે કંઈ નારાજગી છે જોતા અમને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ સારો દેખાવ ગુજરાતમાં કરવાની છે. આપના પ્રમાણે જે પ્રમાણે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ચૂંટણીના પરિણામોને કઈ રીતના જોવો છો? જોકે ઘણું વહેલું છે, પણ કઈ રીતના જોવો છો? ચૂંટણીની અંદર લડાઈ જે છે કસોકસ લડાઈ થવાની છે, વિચારધારાની લડાઈ છે. પરંતુ જે રીતના સમગ્ર દેશનું વાતાવરણ દેખાય છે, એક ભ્રામક વાતાવરણ ભારતીય જનતા પાર્ટી ઊભું કરી અને 300, 350, 400, સારું છે કે 542 નથી કહેતા, એટલે એ બધું એ કહી શકે છે. પરંતુ આ વખતે કાંટે કી ટક્કર આ દેશમાં થવાની છે અને સારા પરિણામો, જનહિતના પરિણામો અને ભારતીય મતદારોનો જે કોઠાસૂઝ છે એની પરથી દેખાય છે કે ગમે તેવું જ્યારે કે વાજપેયીજી વખતે પણ ઇન્ડિયા શાઇનિંગની વાત હતી, પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે પરિણામો વિપરીત હતા અને એમને પૂરો વિશ્વાસ ને ભરોસો છે કે આ વખતે પરિણામો જે છે એ બહુ સારા હોવાના છે. બિલકુલ. તો આ કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ હતા, જેમની સાથે આપણે વાત કરી. ખાસ કરીને તેમને ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને કોપી પેસ્ટ બજેટ કહ્યું છે અને જે ચૂંટણીના પરિણામો છે તેમાં ધાર્યા કરતાં ખૂબ સારું પરિણામ આવશે અને જે ભાજપ ધારી રહી છે તેના કરતાં વિપરીત પરિણામ આવશે તેવી પણ તેમણે વાત કરી છે. જયેન્દ્ર ભોઈ, ગુજરાત તક, ગોગંબા.